નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના BA સબ્જેક્ટના પ્રકરણ આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણે નિકાસ વિધિ જોતા હતા. એમાં 10 પોઈન્ટ પૂરા કર્યા. છેલ્લે આપણે જોયું એના પછીનો પોઈન્ટ કે હવે શું કરવાનું છે. માલ ચડાવવા સુધીની વાત હતી, બરાબર. હવે કપ્તાન કે સાથીની રસીદ, એને કહેવાય મેટ રિસિપ્ટ કરવાની થશે. કાર્ટિંગ ઓર્ડરને આધારે માલ જહાજ ઉપર ચડાવવામાં આવે. કાર્ટિંગ ઓર્ડરમાં જે આપણે જોયું હતું એ પ્રમાણે એમાં માલ જહાજ ઉપર ચડાવ્યા પછી જહાજના કપ્તાનનો પ્રતિનિધિ મેટથી ઓળખાય છે. જહાજનો કપ્તાન હશે એનો પ્રતિનિધિ એ મેટ શબ્દ યાદ રાખવાનો છે. એને મેટ તરીકે ઓળખવામાં આવશે. એક સાથી, બરાબર, સાથી તરીકે ઓળખવામાં આવશે. શિપિંગ બિલ મુજબ માલ છે કે કેમ તે મેટ તપાસી લે, ચકાસી લે કે ભાઈ પ્રમાણે માલ છે કે નહીં. જ્યારે જહાજ પર માલ ચડાવવામાં કે તેના પ્રતિનિધિ તરફથી માલ સ્વીકાર્યા અંગેની જે રસીદ આપવામાં આવે એને સાથીની રસીદ કહેવામાં આવે. સમજો, કાંઈ નવું નથી, સિમ્પલ છે કે એ જે જહાજનો પ્રતિનિધિ છે એ માલ આપણો તપાસશે. એ માલ તપાસ્યા પછી શિપિંગ બિલ મુજબ એ માલ છે કે નહીં ચકાસવામાં આવશે. ચકાસ્યા પછી એ સ્વીકારે માલ અને એની જે રસીદ આપવામાં આવે એને સાથીની રસીદ કહેવામાં આવે. જહાજનો કપ્તાન માલના પેકિંગની ખાતરી કરે કે ભાઈ માલ વ્યવસ્થિત પેક કરેલો છે. જો માલનું પેકિંગ યોગ્ય નથી તો માલ વહન માટે કે યોગ્ય માટે અથવા તો જો માલનું પેકિંગ યોગ્ય ન હોય અથવા તો માલ વહન માટે યોગ્ય ન હોય તો તેની રસીદમાં નોંધ કરવામાં આવે. આવી નોંધ કરેલી રસીદને ખામીવાળી કહેવામાં આવે, ફાઉલ રિસિપ્ટ કહેવામાં આવે કે ડર્ટી ચીટ કહેવામાં આવે. આ શબ્દ યાદ રાખજો, ડર્ટી ચીટ, ફાઉલ અને છે ખામીવાળી રસીદ, કે જેની અંદર એ વસ્તુનો ઉલ્લેખ છે કે આમાં કોઈ માલના પેકિંગમાં કંઈક ખામી છે અથવા તો એને જે વહન માટે યોગ્ય નથી, બરાબર, એની નોંધ એની અંદર કરવામાં આવજો. અને જો બધી બાબતો યોગ્ય હોય તો ચોખ્ખી રસીદ આપવામાં આવે, એને ક્લીન ચીટ આપી દેવામાં આવે. જો સાથીની રસીદ ખામીવાળી હોય તેનો અર્થ એવો થાય કે જહાજમાં ચડાવવામાં આવતા માલનું ઓર્ડરમાં દર્શાવ્યા મુજબ પેકિંગ નથી. અને જો માલની હેરફેર દરમિયાન જો માલને નુકસાન થાય તો જહાજી કંપની જવાબદાર નથી. વસ્તુ સિમ્પલ ને સોબર કે એ રસીદમાં એ ઉલ્લેખ કરવામાં આવે છે કે આનું પેકિંગ વ્યવસ્થિત નથી, કે જે શિપિંગ બિલમાં દર્શાવેલું છે કે જે આયાતકારે મગાવેલું છે એ પ્રમાણે એનું પેકિંગ નથી. તો એ ચીટમાં એ રીતે આપવામાં આવે, ડર્ટી ચીટ આપવામાં આવે. એનો મિનિંગ એવો કે જો આમાં કોઈ નુકસાન થયું માલની હેરફેર દરમિયાન તો આની માટે જહાજી કંપની જવાબદાર નથી, કારણ કે એને પહેલેથી જ ડર્ટી ચીટ આપી દીધી છે. અને જો બધું વ્યવસ્થિત હશે તો એને ક્લીન ચીટ આપી દેવામાં આવશે. તો એનો મતલબ એવો કે હવે કાંઈ વાંધો નથી. એટલે આ પહેલાં મેટની રિસિપ્ટ મેળવવી અને આ ક્લીન ચીટ મેળવવી અથવા તો ડર્ટી ચીટ જે મળે એ મેળવવી આવશ્યક છે. એના પછીનો પોઈન્ટ બિલ ઓફ લેન્ડિંગ મેળવવું. કપ્તાન બિલ ઓફ લેન્ડિંગ મેળવવું, એનો મિનિંગ તો કે કપ્તાન કે સાથીની રસીદે માલ જહાજમાં ચડાવ્યા અંગેની પહોંચ છે, માલ લઈ જવા અંગેનો કરાર નથી. ચડાવી દીધો માલ, હવે લઈ જવાની વાત આવી તો નિકાસકારને મળેલી કપ્તાનની રસીદ કે જે ઉપર મળી તમને એ જહાજી કંપનીમાં રજૂ કરવામાં આવે. કરવાથી જહાજી કંપની દ્વારા બિલ ઓફ લેન્ડિંગ નિકાસકારને આપવામાં આવે છે. અને બિલ ઓફ લેન્ડિંગ એ નિકાસકાર અને જહાજી કંપની વચ્ચેનો કરાર છે, જે કરાર દ્વારા જહાજી કંપની એક બંદરેથી બીજા બંદરે માલ મોકલી આપવાની ખાતરી આપતો દસ્તાવેજ કરે. વસ્તુ સમજજો, કાંઈ નથી, સિમ્પલ છે કે જે જ્યાં ઉપર જે રસીદ આપી એનો મતલબ એવો કે માલ જહાજમાં ચડાવી દીધો. હવે તમારે એક જગ્યાએથી એક બંદરેથી બીજા જગ્યાએ માલ લઈ જવાનો છે. એટલે આજે કપ્તાને જે રસીદ આપી ને જહાજી કંપનીને આપવામાં આવશે ને જહાજી કંપનીએ રસીદ ઉપરથી બિલ ઓફ લેન્ડિંગનો મિનિંગ જ થાય કે જહાજમાં લઈ જવા આવવા જવા માટેની પ્રક્રિયા, બરાબર. તો લેન્ડિંગ નિકાસકારને આપવામાં આવે બિલ ઓફ લેન્ડિંગ. નિકાસકાર અને જહાજી કંપની વચ્ચેનો કરાર છે કે ભાઈ જે જહાજ દ્વારા કંપની એક બંદરેથી બીજા બંદરે માલ મોકલી આપવાની ખાતરી આપે છે. આ દસ્તાવેજમાં નિકાસકારનું નામ હશે, જહાજનું નામ હશે, એનું ભાડું કેટલું, નૂર કેટલું છે, માલની વિગત હશે, માલનો જથ્થો, કિંમત, વજન, એ જે સ્થળેથી લઈ જવાનો છે એ બંદરનું નામ, હેરફેર અંગેની શરતો કે ભાઈ કઈ રીતે માલ રાખવાનો, આ તે બધું વગેરે વસ્તુ એની અંદર દર્શાવેલી હશે. અને બિલ ઓફ લેન્ડિંગ એ મહત્ત્વનો દસ્તાવેજ છે કે ભાઈ જહાજી કંપની અને જે તે નિકાસકાર વચ્ચેનો કરાર છે કે ભાઈ આ કંપની સાથે અમે કરાર કરેલો છે, બિલ ઓફ લેન્ડિંગ આપેલું છે.
તેની 3 નકલો બનાવવામાં આવે છે. એક જહાજી કંપની રાખે, 2 નકલો નિકાસકારને આપવામાં આવે, જેમાંથી એક જે નકલ છે એ નિકાસકાર આયાતકારને મોકલી આપશે, જેના આધારે આયાતકાર માલ છોડાવે કે ભાઈ એની પાસે પણ બિલ ઓફ લેડિંગ હોવું જોઈએ, જહાજી કંપની પાસે પણ હશે અને નિકાસકાર પાસે પણ હશે. અને એ બિલ ઓફ લેડિંગ જે છે એ આયાતકાર, આપણે આયાત વિધિમાં જોયું હતું, આયાતકાર જે છે એની પાસે બિલ ઓફ લેડિંગ હશે, એ બતાવશે જહાજી કંપનીને, એટલે એને એનો માલ મળી જશે. પછી છે ઉત્પત્તિનું પ્રમાણપત્ર, સર્ટિફિકેટ ઓફ ઓરિજિન, માલ કયા દેશમાં ઉત્પન્ન થયેલો છે તે દર્શાવતા પ્રમાણપત્રને ઉત્પત્તિનું પ્રમાણપત્ર. આજે નિકાસકાર માલ મોકલે છે તો એ એક વેપારી તરીકે મોકલે છે, પોતે બીજા દેશમાંથી મગાવીને મોકલેલો છે અથવા તો પોતે જ ઉત્પન્ન કરેલો છે, જે કાંઈ પણ છે એનું માલનું ઉત્પત્તિનું પ્રમાણપત્ર જુદા જુદા દેશો વચ્ચે થયેલા કરાર મુજબ જે તે દેશ આયાત જકાત પર રાહત આપે છે. આજે એ તો ઠીક છે, પણ આજે ભારતમાં બનેલો છે તો ભારતના કયા સ્થળ ઉપર કઈ રીતે બનેલો છે એનું ઉત્પત્તિનું પ્રમાણપત્ર હોય, તો આજે ભારત અને કોઈ બીજા દેશ વચ્ચે કોઈ કરાર થયેલો હશે કે ભાઈ આપણે જેમ કેમ વાત થઈ હતી કે અમુક વખતે કરાર કરવામાં આવે નિકાસને પ્રોત્સાહન માટે, આ વસ્તુ પણ આપણે નિકાસ પ્રોત્સાહનોમાં જોઈ હતી. તો એ જે કરાર આધારિત અમુક વખતે જકાતમાં રાહત આપવામાં આવતી હોય કે ભાઈ આ દેશ સાથેનો વ્યવહાર હોય ને તો ત્યાં જકાતમાં રાહત મળતી હોય, તો એ જકાતની રાહત લઈ આવવા માટે આયાત જકાત પર સામેવાળા વ્યક્તિને રાહત મળે એના માટે જુદા જુદા વચ્ચે થયેલા દેશોનો કરાર હોવાથી એ દેશમાં માલ ઉત્પન્ન થયેલો છે એનું પ્રમાણપત્ર જોઈ. આ કરાર હેઠળ રાહત મેળવવા માટે સૂચિત માલ કયા દેશમાં ઉત્પન્ન થયેલો છે તે અંગેના પ્રમાણપત્રની જરૂર પડે. અને આવું પ્રમાણપત્ર વેપારી મંડળો, ચેમ્બર ઓફ કોમર્સ કે સરકાર પાસેથી મેળવી દીધા. આ બધું થઈ ગયું પછી જે પ્રમાણપત્ર છે એ મેળવી દેવાનું કે જે ક્યાંથી મળેલું. આજે ભારત અને અમેરિકા વચ્ચેનો કોઈ કરાર હોય અને અમેરિકાને આયાત ઉપર રાહત મળતી હોય ભારત સાથેના વ્યવહારમાં, તો ભારતમાં ઉત્પન્ન થયેલો માલ છે એ અહીંયા બતાવે આયાતકાર, તો એની આયાત જકાતમાં રાહત મળે. એટલે વેપારી મંડળો, ભારતના વેપારી મંડળો એનું ચેમ્બર્સ ઓફ કોમર્સ હોય અથવા તો સરકાર પાસેથી આ પ્રકારનું પ્રમાણપત્ર મેળવી અને ત્યાં આપવાનું થાય. પછી વેપારી એલચીનું ભરેલું કન્ઝ્યુલર ઇન્વોઇસ, આપણે ઓમાં પણ જોયું હતું, નિકાસ કરેલો માલ આયાતકારના દેશમાં પહોંચે એટલે તેની ઉપર જકાત ભરવી પડે આયાતકારને. જકાત ચૂકવણી સરળ બનાવવા માટે વેપારી એલચીનું ભરતું એ મહત્ત્વનો દસ્તાવેજ છે. આપણે આમાં પણ જોયું હતું, આયાતકાર દેશના એલચી નિકાસકાર દેશમાં હોય છે, બરાબર. આયાતકાર દેશના એલચી નિકાસકાર દેશમાં, ભારત અને અમેરિકાની વાત કરીએ તો અમેરિકાના આયાતકાર દેશના એલચી, અમેરિકાના એલચી એના એ વ્યક્તિ એના એક પર્ટિક્યુલર એવા કન્ઝ્યુલર એને કહેવાય, એ વ્યક્તિ અહીંયા હોય ભારતમાં, તેની પાસેથી નિકાસકાર માલની કિંમત અંગેનું જે પ્રમાણપત્ર મેળવે છે તેને વેપારી એલચીનું ભરતિયું કહે છે. આજે નિકાસકાર માલની કિંમત જે છે, આજે પોતે નિકાસ કરે છે એની કિંમત અંગેનું કોઈ પ્રમાણપત્ર મેળવશે અહીંયા કે મેં આ માલનો નિકાસ કરેલો છે, આટલી કિંમતના માલનો નિકાસ કરેલો છે. એ એલચીનું ભરતિયું આજે એક વેપારી જે એલચી હશે, એ એલચી નામનો એ વ્યક્તિને એલચી કહેવામાં આવતું હોય કે જે દેશ આયાત કરે છે એનો કોઈ વ્યક્તિ આના ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે અહીંયા નિમેલો હોય, એ વ્યક્તિ પાસેથી મારા ભાવની કિંમતનું એક ભરતિયું લેવાનું થાય, એક પ્રમાણપત્ર લેવાનું થાય, અને એલચીનું ભરતિયું કહે છે. જેમાં માલનો જથ્થો અને કિંમત જેવી બાબતો દર્શાવવામાં આવે છે તેના આધારે જકાત વસૂલ કરવામાં આવે છે. આપણે ઓમાં પણ જોયું હતું કે એમાં કઈ રીતે થાય, બરાબર. પછી છે આપણી પાસે દસ્તાવેજો મોકલવા. નિકાસકાર પોતાની બેંક મારફતે આયાતકારને ભરતિયું, વીમા પોલિસી અથવા કવર નોટ, આગળ જે વાત કરી હતી બિલ ઓફ લેડિંગ, માલની ઉત્પત્તિનું પ્રમાણપત્ર, વેપારી એલચીનું ભરતિયું તથા હુંડી વગેરે મહત્ત્વના દસ્તાવેજો આયાતકારની બેંકને મોકલી દે છે. અહીંયાથી આ બધું થઈ ગયા પછી બે દસ્તાવેજો બધાય મોકલવાના થાય. અને પછી છેલ્લો પોઈન્ટ, નાણાંની વસૂલાત. નિકાસકાર માલના નાણાંની વસૂલાત માટે બેંકને સૂચના આપે છે અને ભરતિયામાં દર્શાવેલી રકમ વસૂલ કરવા નિકાસકાર આયાતકારો પર હુંડી લખે અને હુંડી સ્વીકારે સામેવાળો વ્યક્તિ, બરાબર. સ્વીકારનાર સામેની કાઉન્સમાં લખ્યું છે D/A હોય કે ચૂકવણી સામેની D/P
બરાબર, એનું હમણાં હું તમને કહું, હોઈ શકે છે. જો સ્વીકાર સામેની હુંડી હોય તો નિકાસકારની બેંક આ હુંડી આયાતકાર સમક્ષ રજૂ કરી તેનો આયાતકાર દ્વારા સ્વીકાર થતાં માલ અંગેના જરૂરી દસ્તાવેજો આપે છે. પરંતુ જો તે નાણાંની ચૂકવણી સામેની હોય તો હુંડીના નાણાં પૂરેપૂરા ચૂકવાયા પછી બેંક દસ્તાવેજ આપે છે અને સ્વીકાર સામેની હુંડીના નાણાં પાક્યા તારીખે બેંક વસૂલ કરીને નિકાસકારને મોકલી આવે, જ્યારે ચૂકવણી સામેની હુંડીના નાણાં નિકાસકારને મોકલી આપવામાં આવે છે. D/એનો મિનિંગ થાય ડોક્યુમેન્ટ્સ અગેન્સ્ટ એક્સેપ્શન અને ડોક્યુમેન્ટ્સ અગેન્સ્ટ પેમેન્ટ. બરાબર, હવે ફરીથી જોઈએ તો નિકાસકાર માલના નાણાંની ચૂકવણી માટે બેંકને સૂચના આપે. બરાબર, પોતાની બેંક સાથે વાત કરશે. ભારતીયમાં દર્શાવેલી રકમ વસૂલ કરવા નિકાસકાર આયાતકાર ઉપર હુંડી લખવામાં આવશે. આ હુંડી સ્વીકાર સામેની હોય, બરાબર, સ્વીકારે ઓલો સામેવાળો વ્યક્તિ એને ડોક્યુમેન્ટ્સ ઓફ એક્સેપ્શન તરીકે ગણે કે પછી પેમેન્ટની ડોક્યુમેન્ટ્સ ઓફ પેમેન્ટ ગણે, હોઈ શકે છે, બેમાંથી એક હોઈ શકે છે. જો સ્વીકાર સામેની હુંડી હોય તો નિકાસકારની બેંક આ હુંડી આયાતકાર સમક્ષ રજૂ કરી તેનો આયાતકાર દ્વારા સ્વીકાર થતાં માલ અંગેના જરૂરી દસ્તાવેજો આપે છે. પરંતુ જો તે નાણાંની ચૂકવણી સામેની હોય તો હુંડીના નાણાં પૂરેપૂરા ચૂકવાઈ જાય પછી બેંક દસ્તાવેજો આપે છે. સમજો, હુંડી સ્વીકાર રે સામેવાળો વ્યક્તિ એ કેવા પ્રકારની હશે અને બીજી હુંડી હશે કે ભાઈ આ નાણાંની ચૂકવણી કરો. બે પ્રકારની હુંડી હોઈ શકે. જો એ ચૂકવણી માટેની હુંડી હશે તો બધી ચૂકવણી થઈ જશે પછી બેંક એને દસ્તાવેજો મોકલશે, અને જો એ સ્વીકાર સામેની હુંડી હશે તો એ આયાતકાર એ હુંડીનો સ્વીકાર કરી લેશે પછી એના બધા દસ્તાવેજો મોકલવામાં આવશે. સ્વીકાર સામેની હુંડીના નાણાં પાક્યા તારીખે બેંક વસૂલ કરીને નિકાસકારને મોકલી આપે. સ્વીકાર સામેની હુંડી, આજે હું આયાતકાર છું ને મને હુંડી ડોક્યુમેન્ટ્સ ઓફ એક્સેપ્શન મોકલું અને મેં એને સ્વીકારી લીધી. સ્વીકારી લીધીનો મતલબ એમ કે હવે મારે એને પાકતી મુદતે એ નાણાં આપવા પડશે. પાકતી મુદતે 1 મહિનો, 2 મહિનો, 6 મહિના જે રીતે એની મુદત નક્કી કરેલી હોય એ મુદત પૂરી થઈ જાય પછી હું આયાતકાર તરીકે સામેવાળાની બેંકને પૈસા આપી દઈશ ને એ બેંક છે એ નિકાસકારને પૈસા આપી દેશે, નાણાં મોકલી દેશે. તો આ રીતે આખી સાયકલ હોય. જ્યારે ચૂકવણી સામેની હુંડીના નાણાં નિકાસકારને જ મોકલી દેવામાં આવે છે. એમાં જો એ ડોક્યુમેન્ટ્સ ઓફ પેમેન્ટ હોય તો એમાં સીધા એ નાણાં એમાં મોકલી દેવામાં આવશે નિકાસકારને. બરાબર, એટલે આ સ્વીકાર સામેની હુંડીના નાણાં પાક્યા તારીખે બેંક વસૂલ કરીને નિકાસકારને મોકલી આપે છે. પહેલાં વસૂલ કરશે આયાતકાર પાસેથી, પછી મોકલી આપશે. અને જ્યારે ચૂકવણી સામેની હુંડીના નાણાં નિકાસકારને સીધા મોકલી દેવામાં આવે છે. તો નાણાંની વસૂલાત પૂરી થઈ જાય. આપણે આજે 6 પોઈન્ટ પહેલાં રસીદ મેળવવાની થશે કપ્તાન પાસેથી, પછી એનું અને માલ લઈ જવાનો એક બંદરેથી બીજા બંદરે એનું બિલ ઓફ લેડિંગ મેળવવાનું થશે. પછી ઉત્પત્તિનું પ્રમાણપત્ર કે ભાઈ સર્ટિફિકેટ ક્યાંથી, ધારો કે એની અંદર કોઈ આપણે જોયું હતું આયાતમાં કે આ બિલ ઓફ લેડિંગ અને એલચીના ભરતિયા ઉપરથી જો એમાં આયાત જકાત મળતી હોય તો તો આ એલચીનું ભરતિયું પણ એની માટેનું જ હતું કે કિંમત અને ભાવ અંગેનું એની અંદર બધું દર્શાવેલું હોય એ મેળવવાનું થશે. બરાબર, પછી એ 2 વસ્તુ મેળવાઈ જાય છે પછી દસ્તાવેજો મોકલવાના થશે અને દસ્તાવેજો મોકલાઈ જાય આયાતકારની બેંકને. બરાબર, આયાતકારની બેંકને દસ્તાવેજો મોકલવાના થશે અને નિકાસકાર માલની નાણાંની વસૂલાત માટે બેંકને સૂચના આપે ને પ્રત્યેમાં દર્શાવેલી વસૂલ કરવા નિકાસકાર આયાતકાર ઉપર હુંડી લખે. હવે જો આ હુંડી આમાં જે વાત થઈ હતી કે આ બધા દસ્તાવેજો મોકલાઈ ગયા, બરાબર, આયાતકારની બેંકને, પછી આયાતકારની બેંક શું કરશે કે આ હુંડીનો એટલે આયાતકાર જે નિકાસકારની બેંક છે એ આ હુંડી આયાતકાર સમક્ષ રજૂ કરે અને આયાતકાર દ્વારા સ્વીકાર થાય એટલે માલ અંગેના જરૂરી દસ્તાવેજો આપી દે. જે જરૂરી દસ્તાવેજોની ઉપર વાત કરી એ પ્રમાણે આ રીતે આખી પ્રોસિજર નિકાસ વિધિની થતી હોય છે. આજે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી એક વખત આખી નિકાસ વિધિ જોઈ લેજો. થેન્ક યુ.